ગૌતમપુરમાં ગણેશ ચતુર્થીના દિવસે શાળા ચાલુ રખાતા એક વિવાદ થઈ ગયું છે। યુનિવર્સલ સ્કૂલ દ્વારા ગણેશ ચતુર્થીની બાળકોને રજા ન આપતા વિવાદ થયો હતો। હિન્દુ સંગઠનોએ યુનિવર્સલ સ્કૂલ પર જઈ વિરોધ નોંધાવ્યો। હિન્દુ સંગઠનોએ આ શાળામાં પહોંચી રજા જાહેર કરાવી હતી। રજૂઆતો બાદ આખરે શાળામાં રજા જાહેર થઈ હતી। શાળા હિન્દુ તહેવારોમાં રજા ન આપતી હોવાનો હિન્દુ સંગઠનનો આરોપ પણ સામે આવ્યો છે। પ્રિન્સિપલ તરીકે મુસ્લિમ પ્રિન્સિપલ છે જે આપણા દરેક હિન્દુ તહેવારમાં લગભગ સ્કૂલો ચાલુ રાખવાનો એમનું જે આયોજન છે એ ભાગરૂપે આજે આવ્યા છે। જે આજે ગણેશ ચતુર્થી ને બુદ્ધ જૈન સમાજના જે તહેવાર હોવાથી દરેક સ્કૂલો ગવર્મેન્ટ શાળાઓ બધું બંધ છે, તો પણ આ સ્કૂલ ચાલુ છે ને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને અન્ય સંસ્થાઓ દ્વારા આજે સ્કૂલ પર જ્યારે કરવામાં આવ્યું ત્યારે એમને રજા ડિક્લેર કરી છે। ગણેશ ચતુર્થી નિમિત્તે આ રજા જે હોય છે એ અમે આનંદ ચૌદસના દિવસે બાળકોના સલામતીને ધ્યાને લઈને આપીએ છીએ, પરંતુ આ વિવિધ સંગઠનોના કાર્યકરો આવી અને અમારી સામે રજૂઆત મૂકતા અમે એમની રજૂઆતને ધ્યાને લઈ શાળામાં રજા આપી દીધી છે।